રાજકોટમાં યુવતીને માર મારવા મામલે નવો વળાંક સામે આવ્યો છે। મારામારીના વધુ એક સીસીટીવી સામે આવ્યા। યુવતી ઓફિસમાં માથા પછાડતી સીસીટીવીમાં દેખાઈ। યુવતીએ યુવકને પણ માર માર્યાના દ્રશ્યો સામે આવ્યા છે। આ સમગ્ર કેસમાં વધુ એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। બીજા પક્ષ તરફથી સીસીટીવી સામે આવતા ઘટના પર સવાલો ઉભા થયા છે। ઓફિસમાં ધંધાની બાબતે થયેલી બોલાચાલીમાં મૌલિક ઉશ્કેરાઈ ગયો હતો, જેના પગલે તેણે મહિલાના શરીર પર બેસીને તેના વાળ પકડીને મારકૂટ કરી હતી। આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવતા આ મામલો વધુ ગંભીર બન્યો હતો। જે વચ્ચે આ કેસમાં વધુ કેટલાક સીસીટીવી ફૂટેજ વાયરલ થતા નવા સવાલો ઉભા થયા છે, જેમાં યુવતી યુવક સાથે મારામારી કરતી દેખાઈ રહી છે, તેમજ યુવતી પોતાના માથા પછાડતી હોવાનું પણ ફૂટેજમાં જોવા મળી રહ્યું છે। આથી સમગ્ર ઘટનાક્રમમાં બંને વચ્ચે વ્યવસાયિક સંબંધ સિવાય બીજા સંબંધોની પણ શક્યતા હોવાના સવાલો ઉઠ્યા છે। આના જે સીસીટીવી ફૂટેજીસ છે એ ગુનાના કામે કબજે કરવામાં આવશે અને જો આ પ્રકારની બીજી કોઈ પણ હકીકત ધ્યાને આવશે તો સીસીટીવીના આધારે અને જે મૌલિકની કોઈ રજૂઆત હશે તો એને ધ્યાનમાં રાખીને આપણે કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટમાં રખડતા શ્વાનનો આતંક દરરોજ 1 થી 2 લોકો પર હુમલો કરતા હોવાની સ્થાનિકોની બૂમ છે। વોર્ડ નંબર 18માં રખડતા શ્વાનથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। છેલ્લા 15 દિવસથી રખડતા શ્વાનનો ત્રાસ વધી ગયો છે, તો શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલા જૂના ગણેશનગરના રખડતા શ્વાનના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। વારંવાર રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી। સ્થાનિકોનું કહેવું છે કે હવે આ વિસ્તારમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે। વિસ્તારમાં શ્વાનોથી ડરી ડરીને રહેવું પડે છે। રાજકોટ શહેરના જૂના ગણેશનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી આ શ્વાનનો આતંક વધ્યો છે। અહીંયા જે છે નીકળતા લોકોને શ્વાનનો ડર સતાવી રહ્યો છે। આ વિસ્તારમાં જે છે અત્યારે આપણી સાથે બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, શ્વાનનો ડર કેવો? બહુ જ ડર છે ભાઈ, અમારે એટલો છે ત્રાસ કે વાત પૂછોમાં। અમારે બહાર નીકળવું હોય ને તો અમારે વિચાર કરવો પડે કે છોકરાઓ રમે હે તો અમારે એની પાછળ રહેવું પડે, એટલું કૂતરાનો ત્રાસ છે અમારે। હા, 2-3 જણાને કઈડી ગયા। જો અદા આવ્યા એને કઈ, નાના છોકરા સ્કૂલે જતા એને કઈડી ગયા। અમારે વસ્તુ લેવા જવું હોય તોય કઈડી ગયા છે। અમે ફરિયાદ કરી છે પણ કઈ મ્યુનિસિપાલિટી અમારી ફરિયાદ લેતી નથી। 2 નાના છોકરા હતા, એમને કઈડી ગયું હતું એ કૂતરું, બરોબર, અને એવી તો કેટલી વાર કેટલા જણાની પાછળ દોડે છે। પછી દોડીને કેટલુંક બિચારો દોડી હગે, પડી જાય, કોઈ લાગી બાગી જાય, હાથમાં બેગ હોય, દોડીને છોકરું પછી દોડી તો હગે નહીં કઈ। ચોક્કસથી અહીંયા આગેવાનો પણ છે, તેમને કોર્પોરેશનમાં રજૂઆત પણ કરી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો તમે, આરએમસીમાં ક્યારે રજૂઆત કરી છે ખરી? હા, અમારા વિસ્તારમાંથી અમને માહિતી મળતા મુજબ અમે પણ આરએમસીમાં જાણ કરી હતી, કોલ સેન્ટરમાં। ત્યાંથી અમને એવો જવાબ મળ્યો કે તમે ઝોન ઓફિસમાં જાણ કરો। ઝોન ઓફિસમાં પણ જાણ કરી અને ત્યાંથી અમે રજૂઆત કરી છે અને આગળ અમે કોર્પોરેટરશ્રીઓને પણ જાણ કરેલી છે। આ વિસ્તારના લોકો છે તેની એક જ માંગ છે કે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક જે છે તે શ્વાનને ઝડપી પાડવામાં આવે અને શ્વાનના જે ત્રાસ છે તેમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની પણ માંગ છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં કપિરાજનો આતંક। 2 દિવસમાં 8 લોકો પર કપિરાજે હુમલો કર્યો। આકાશગંગા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। છેલ્લા 2 દિવસમાં 8 લોકોને બચકા ભર્યા। કપિરાજના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। તો આકાશગંગા વિસ્તારના લોકોમાં ફફડાટનો માહોલ છે। લગભગ કપિરાજના આતંકના કારણે વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં 8 લોકોને બચકા ભર્યા છે। નવા નરોડા વિસ્તારમાં કપિરાજનો આતંક સામે આવ્યો, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે, અન્ય સમાચાર આ બ્રેક બાદ। રાજ્યમાં ફરી એકવાર ઠંડી શિયાળાને લઈને ચમકારો જોવા મળી શકે। ગુજરાતમાં ઘણા શહેરોમાં તાપમાન નીચે જઈ રહ્યું છે। રાજ્યમાં ફરી એકવાર શિયાળાની ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। વહેલી સવારે અને સાંજે કાતલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ડિસેમ્બર અંતમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની છે। કચ્છના નલિયામાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગના મતે 7 દિવસ તાપમાન યથાવત રહેશે। 9 ડિગ્રી સાથે આજે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું। આજે 12 શહેરમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું।
તો સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું તાપમાન નોંધાયું. આ તરફ ડાંગના ગિરિમથકમાં શીતલહેર છવાઈ. જિલ્લાના સાપુતારા ખાતે તાપમાનનો પારો ગગડ્યો. સાપુતારા ખાતે તાપમાન 13 ડિગ્રી તાપમાન થતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે અને ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. ઠંડીનો ચમકારો વધતા પ્રવાસીઓ સાપુતારા તરફ ઉમટી રહ્યા છે. ઠંડીના ચમકારા સાથે અમદાવાદ શહેરની હવા ઝેરી બની ગઈ છે. સતત વધતા પ્રદૂષણને કારણે હવા ઝેરી બની રહી છે. અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 150 પર પહોંચ્યો છે. હવા પ્રદૂષિત બનતા અસ્થમા અને શ્વાસના દર્દીઓ પરેશાન. ભાગેડુ લગ્ન અંગે પાટીદાર બાદ હવે અન્ય સમાજના એમએલએ કાયદાની માંગ કરી છે. ભાગેડુ લગ્ન વધતા જતા કિસ્સાઓ અને સામાજિક સમસ્યાને લઈને પાટીદાર સમાજની રજૂઆત બાદ હવે ભાગેડુ લગ્ન સામે કાયદો બનાવવાની માંગ ઉઠી છે. પાટીદાર સમાજની માંગ બાદ હવે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ ભાગેડુ લગ્ન સામે કાયદો બનાવવા માંગ કરી. અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરા સોલંકીએ પાટીદાર સમાજ સાથે સૂર પુરાવ્યો અને કહ્યું છે કે દીકરા દીકરીના ભાગીને લગ્ન કરી લેવાના કિસ્સા અમારા સુધી આવે છે. મા બાપ રડતા રડતા આવે તો દુઃખ થાય. અમે આવું મારા સહિત અનેક સમાજમાં જોયું છે. જો લગ્ન મા બાપની મંજૂરી અથવા કોઈ સર્ટિફિકેટ સાથે કરવામાં આવે તો સૌને ન્યાય મળે. પાટીદાર સમાજે મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી છે. તેની સાથે હું સૂર પુરાવું છું એમ પણ તેમણે ઉમેર્યું છે. અગાઉ ગાંધીનગરમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ સરકાર સાથે બેઠક કરી માંગ કરી હતી. બેઠક બાદ દિનેશ બામણીયાએ કહ્યું હતું કે સરકારે કાયદો ઘડવાનું આશ્વાસન આપ્યું છે. આમ હવે ભાગેડુ લગ્ન સામે વિવિધ સમાજના આગેવાનો ખુલીને કાયદો બનાવવાની માંગ કરી રહ્યા છે. ભુવાજી ધુણિયા અને કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઘેરાયા. એક નિવેદન સામે મામલો બિચક્યો. સમાજના લોકોને ભુવાઓથી દૂર રહેવા અપીલ કરનાર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર જ હવે ભુવાથી ઘેરાઈ ગયા છે. ગેનીબેનના જાહેરમાં આપેલા નિવેદન બાદ બનાસકાંઠાના એક ભુવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે સાંસદ ગેનીબેનને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. ભુવાએ કહ્યું કે ધૂણે આ બધા જ જુઠ્ઠા હોતા નથી અને રાધનપુર, ભાભર, દિયોદર, સુઈગામમાં તેમની 5000 બાધાઓ છે. જોકે ભુવાએ ગેનીબેનનું નામ તો નથી લીધું, પરંતુ પડકાર ફેંક્યો છે કે જો બીજી વાર બોલશો તો વિચારીને બોલજો, નહીં તો ખુલ્લા માર્કેટમાં નામ લઈને બોલીશ. મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું ઈ જ અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. બોલવું તો વિચાર કરીને બોલો ને ખુલ્લી માર્કેટે નામ લઈને બોલીશ. વાવ-થરાદ જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણ માટે મળેલી બેઠકમાં ગેનીબેને સમાજને ટકોર કરી અને ભુવાથી દૂર રહેવા અપીલ કરી. તેમણે કહ્યું હતું કે ભુવા પોતાના સ્વાર્થ માટે અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે. જે બાદ જિલ્લામાં સાંસદ સામે ભુવાઓએ નિવેદનોની શરૂઆત કરી છે અને હાલ શિયાળાની ઠંડીમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં ભુવાઓ